બનાસકાંઠાના પાલનપુરમાં ધણિયાણા ચોકડી પાસે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સીએનજીના વધતા ભાવ અને સિટી બસ સેવાના કારણે રોજગારી પર ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપ કરીને રિક્ષા ચાલકોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। રિક્ષા ચાલકોની માંગ છે કે સિટી બસ માટે અલગ સ્ટેન્ડ નક્કી કરવામાં આવે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। મારું નામ ગૌતમ સોલંકી છે, ઉર્ફે સોલંકી સરકાર છે। સરકારે જે બેફામ જે ભાવ વધારે કર્યા છે અને નગરપાલિકા જે સિટી બસ ચાલુ કરી છે, ખરેખર એનો માર અમારા રિક્ષા ચાલકોને જોરદાર પડે છે અને ગમે તેમ બેફામ રીતે એમને મન ફાવે તો સિટી બસો ઊભી કરી દે છે। એ સિટી બસો 5-10, 15 મિનિટ ઊભી રહે છે તો રિક્ષા ચાલકો શું પોતાના છોકરાઓને મોટા નથી કરવાના? શું નગરપાલિકાને જ પોતાના છોકરાઓ મોટા કરવા છે? તો જો નગરપાલિકા જો પોતાના છોકરાઓ જો મોટા કરવા હોય તો ખરેખર અમારા રિક્ષા ચાલકોને બધા છોકરાઓને ફસી આપી દે। આવું ચાલે ને ક્યાં સુધી? હું સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિનો પ્રમુખ છું, ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનનો મહામંત્રી છું। આજે પાલનપુરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેને લઈને રિક્ષા ચાલકોની અલગ અલગ માંગણીઓ છે જે આખા ગુજરાતમાં છે। સૌથી પહેલાં તો અમે નગરપાલિકાને એ રજૂઆત કરીને એમની જોડે આરટીઆઈ પણ કરી છે કે ભાઈ તમે સિટી બસ ચાલુ કરી તો તમારો ક્રાઇટેરિયા નક્કી કરો કે કેટલા કિલોમીટર સુધી ફરશે। અને બીજું કે પાલનપુર શહેરની અંદર જે સિટી બસો ફરી રહી છે એના સ્ટોપ એટલે કે એના ઊભી રાખવાના સ્ટેન્ડો નક્કી કરો અને જો નક્કી કરેલા હોય તો અમને એની માહિતી આપો અને એના ત્યાં બોર્ડ લગાડો, જેથી કરીને મન ફાવે ત્યાં સિટી બસો ઊભી ના રહે, રિક્ષાવાળાને તકલીફ ના થાય અને ટ્રાફિકના નિયમનું પાલન થાય। કાયદો રિક્ષાવાળાને પણ લાગે છે અને બસવાળાને પણ।